અડગ મનનો માનવી જ સફળતાના શિખરે પહોંચે આ કહેવતને સાર્થક કરી બતાવ્યું છે ભાવનગરના સંજય દેગામાએ। કેમિકલ ફેક્ટરીમાં નોકરી કરતા સંજય દેગામા કેબીસીમાં પહોંચી 25 લાખ જીત્યા। ભાવનગરનો આ સામાન્ય માણસ આજે સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો છે। તો આવો જાણીએ સંજયના કેબીસી સુધીના પ્રવાસની કહાની। પોતાના સંઘર્ષભર્યા જીવનમાંથી સમય કાઢીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો અને પહોંચ્યા કોણ બનેગા કરોડપતિના મંચ સુધી। અમિતાભ બચ્ચન સામે બેઠેલા સંજયે માત્ર આત્મવિશ્વાસ જ નહીં પરંતુ અઢળક જ્ઞાનનો પરિચય આપ્યો અને જીત્યા સીધા 25 લાખ રૂપિયા। ગરીબ વર્ગમાં જન્મેલા સંજયના પિતા છૂટક મજૂરીનું કામ કરે છે અને માતા માછલી વેચીને પરિવાર ચલાવે છે। 2 રૂમના નાનકડા ઘરમાં સંજય, તેમના ભાઈ, પત્ની અને માતા પિતા મળીને સમગ્ર પરિવાર રહે છે। આ ઘર બનાવવા માટે 12 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો। સંજયે જણાવ્યું કે તેમના પરિવારમાં માત્ર તેઓ જ ભણેલા છે જ્યારે માતા પિતા અભણ છે। સંજયે વર્ષ 2022માં કેબીસીમાં જવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી નહોતી। ત્યારબાદ 2023માં પણ પ્રયાસ કર્યો હતો છતાં અસફળ રહ્યા। 2024માં ઓડિશન સુધી પહોંચ્યા હતા પરંતુ હોટ સીટ સુધી પહોંચી શક્યા નહોતા। છતાં હિંમત ન હારીને તેમણે ચોથી વાર મહેનત ચાલુ રાખી અને આખરે તેમની મહેનત રંગ લાવી। સંજય નોકરીના 8 કલાક કામ કર્યા પછી ઘરે આવી જાતે જ પ્રશ્નોની તૈયારી કરતા। અગાઉ આ વિસ્તારના જે યુવક કેબીસીમાં પહોંચી ચૂક્યા હતા તેમની મદદ પણ લીધી હતી। સાથે જ પરિવારના સભ્યોનો પણ તેમને પૂરતો સહકાર મળ્યો હતો। કોણ બનેગા કરોડપતિ 17ના તાજેતરના એપિસોડમાં સંજય દેગામાએ જોરદાર સ્પર્ધા બાદ હોટ સીટ પર સ્થાન મેળવ્યું અને 25 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું। આ સાથે તેમણે માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર ભાવનગરનું નામ પણ રોશન કર્યું છે। મારું નામ દેગામા સંજય મોહનભાઈ છે। સંજયભાઈ, શું કહેશો? કેબીસીમાં તમે જઈને આવ્યા અને ખૂબ જ સફળતાથી તમે ગેમ પણ રહ્યા। કેવી મહેનત રહી? કેટલા સમયથી મહેનત કરતા હતા અને કેવો અનુભવ? હું છેલ્લા 2022 થી કેબીસીમાં જવા માટે ટ્રાય કરું છું। 2022, 23 ને 24 હું 3 વર્ષ કેબીસીમાં જવા માટે નિષ્ફળ હતો। 24માં હું ઓડિશન સુધી પહોંચી ગયો હતો પણ હોટ સીટ સુધી નહોતો પહોંચી ગયો। 25માં મેં 3 વર્ષથી નિષ્ફળતા જોઈને 25માં મેં વધારે મહેનત કરીને હું 25માં હોટ સીટ સુધી પહોંચી ગયો। મહેનત કેવી રીતના કરવી પડી? ઘરનો સપોર્ટ ચાલુ જોગે તમે જે કામ મહેનત કરે છે એવી રીતના વાંચન કર્યું અને તમારા જે વાંચનમાં છે કેટલા લોકોએ સહભાગી થયા? હું હાલમાં અત્યારે નિર્મા લિમિટેડમાં જુનિયર ટેકનિશિયનની પોસ્ટ ઉપર કામ કરું છું। ત્યાં મારે 8 કલાકની જોબ હોય છે। 8 કલાક પછી હું ફ્રી હોઉં છું। ફ્રી ટાઈમમાં હું ઘરે કેબીસીની પ્રિપેરેશન કરતો હોઉં છું। એમાં મને ઘરનો ફૂલ સપોર્ટ મળ્યો છે। વખત સુધી પહોંચ્યા અમિતાભ બચ્ચનની સામે બેસવાના સૌના એક સપના હોય છે પરંતુ તમારો અનુભવ કેવો? સદીના નાયક એટલે કે અમિતાભ બચ્ચન સર એની આગળ પહોંચવું બધાનું સપનું હોય છે। તો મારું એક સપનું છે ત્યાં જવાનું સપનું હતું। તો એના સપના પામવા માટે મેં બહુ મહેનત કરી છે મેં ત્યાં જવા માટે।